ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો અત્યારે આપણે રવિવાર છે ને આપણે જવાનું છે દુકાને. ગાઈસ પહોંચી ગયા છે દુકાને. આપણે ગાલાનું પ્રમોશન કરવાના છે આજે. શું કહો છો ભાઈ? ગાલાના પ્રમોશન આપણને નથી મળતું મિત્રો, તો આપણે નથી કરવાના પ્રમોશન. અત્યારે આપણે બેઠા છે મોટા પપ્પાની દુકાન પર. સ્ટેશનરીની દુકાન છે, જોઈ શકો. મોટો ચોપડીઓ બધું મળી જશે તમને, બતાવી દો તમને. આખા પૂરા એન્ડ ટ્રેડિંગ જોઈ શકો છો. આખા પૂરા ટ્રેડિંગ નોટો મળી જશે, ચોપડાઓ મળી જશે. તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે અને હવે ગાડી ગંદી થઈ છે તો અત્યારે ધોઈશું આપણે. બહુ જ ગંદી થઈ ગઈ છે તો પાણી આવ્યું છે એ પાણીથી આપણે ધોઈ નાખીશું. જોઈ શકો કેટલી ગંદી થઈ છે. ધોઈ નાખી છે ગાડી. दोनों छोरी का हर रंग तेरे गिल मैच होवे गोरा छोरी का जो रखेगा वो है तुम्हारा वो शब हाल हुक्म है तुम्हारा. તો ગાઈસ ગાડી પાર્ક કરી દીધી છે અંદર. ચમક રહી છે ને, કેવી ચમકે છે બાકી જોયું ને ગાડી ધોયા પછી. સાફ સુથરી ગાડી બહુ સારી લાગે. 9:30 વાગ્યા છે અને આપણે એસી ચાલુ કરી દીધું છે. બેઠા હતા અને પાણીની ડોલ ભરાઈ ગઈ છે તો બહાર જોવા માટે જવું પડશે. ફૂલ ભરાઈ જશે ગઈ. અને અડધી કરવી પડશે. અહીંયા ઢોર દઈશું, અહીંયા ઢોરી દઈએ અને અહીંયા ખાલી કરી દઈશું. એસીનું પાણી જોઈ શકો છો. ખાલી કરી દઈશું આપણે. પૂરી ડોલ ખાલી કરી દીધી. જોઈ શકો ખતમ. જોઈ કેટલી લીલ થઈ ગઈ છે. એસીનું પાણી સતત ચાલુ ને ચાલુ રહેવાથી મૂકી દીધી. પાઇપ ચાલુ જ છે. તો પાણીની ડોલ ખાલી કરી દીધી. એસીનું પાણી 2 દિવસમાં એક ડોલ આખી ભરાઈ જાય છે 20 લીટરની. એસી આખી રાત ચાલુ રહે એટલા માટે ડોલ આખી ભરાઈ જાય. 2 દિવસે ખાલી કરી દેવી પડે. હવે આપણે એડિટિંગ કરીશું અને સૂઈ જઈશું. તો આપણે નેક્સ્ટ બ્લોગમાં મળીશું. જય માતાજી, જય દ્વારકાધીશ. રાધે રાધે, જય દ્વારકાધીશ.